રસ જ ખાવો છે. મુરા તો વાંચી કરી છે. વાળા તો ડાઘો પાડીને જતા રહ્યા. હાય તો જો વળી કને પ્રોગ્રામ કઈ કાઢ્યો છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7:30 નો વ્લોગ કરી દીધું છે આપણે સ્ટાર્ટ. તો ચલો બધાને કરી દઈએ ગાઈઝ. પહેલાં તો ગુડ મોર્નિંગ. તો આજે સૃષ્ટિ બેજી છે વહેલા ત્રિશુને ખોલવા માટે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ત્રિશુ તો ગાઈઝ ઊંઘી નહીં હજી. ત્રિશુ જાગે છે. ત્રિશુ રાધે 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 રાધે. ત્રિશુ તો ગાઈઝ ઊંઘી છે. મમ્મીએ સોન બોન ભરી અને આવી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કર્યું? સોન ભરી દીધું? સોન ભરી દીધું. હું સાર લેવા જઈશ. હું લડીએ કે કૂવો? જો બાદ જવાય બાદ જવું. જે બાગ જવાય એવું. તો ચલો મમ્મીને જઈશું ગાઈ ચાલ લેવા માટે. આપણે જઈ રહ્યા છીએ એવું કોલેજ. તો ચલો આપણે હવે ગાઈ કોલેજ જઈએ છીએ. પેપર સાથે પતાવતા આવીએ. સંગીતા ભાભી કચરો વાળશું. ગુડ મોર્નિંગ. તો સંગીતા ભાભી કચરો વાળશું. શેદાજી તો હજી ગાઈ ઉઠ્યા જ નહીં જોવાય. શેદાજીનું ગયા. તો ચલો ગાઈ આપણે નીકળી જઈએ કોલેજ. તો ગાઈ આપણે તો કોલેજમાં નીકળ્યા છીએ. એના પહેલાં થોડો એક નાસ્તો કરી લઈએ અત્યારે વહેલા. તો આપણે તો નીકળી ગયા છીએ. થોડી વાર નીકળીએ છીએ. એકન તો મમ્મીને બેસી ગયો છું નાસ્તો કરવા માટે. પ્રકાશ અને મમ્મી બે જણ એકલો સીધા પણ બેસી ગયો. વહેલા તો ના હોય. તો 8 વાગે ને 2 જણા બેસી ગયો. શું તમારે નાસ્તો કરવો પડે વહેલા થોડું ચાલે. તો ચલો ગાઈસ મમ્મીને હવે નાસ્તો કરે છે ને આપણે જઈએ કોલેજ. તો ચલો નીકળીએ કોલેજ. તો ગાઈસ બા તો વહેલા છો હેડ્યો છે. શું હેડ્યો બા? ચમ? એટલે અત્યારે પાછો આવશો આજના? આબા હા ના દે તને લાગતું નહીં. એવું છે ઓ ચાલે. બસમાં જવાના હા કે? થોડી વાર એની તૈયારી છે. હા તો કઈ બા તો જઈશ 12 ગોમ. જો આવ્યો તો આવ્યો ને કે હરિહોમ. હા તો બા તો હેડ્યો છું ગોમેત્રો કરવા. તો કઈ આપણે તો હેડે છીએ ખેતરમાં. અને આ વાત તો મમ્મી નાખે છે ગાયોને 4 પૂળો. જો અત્યારમાં હુસલું મૂકી દીધું છે ભરીને. નહીં મમ્મી? થોડી સાર પડી છે નાખી દીધી લીલી. લીલી એક આવીએ એટલી ગરા આટલું ખાઈને બેસે. તો ગાઈસ હું અને મમ્મી 2 જણા જઈએ ખેતરમાં. આ તો અમારે 2 જણાનો વારો છે એકલોનો. તો ગાઈસ આ બધું ફોટીઓને તૈયાર કરી દીધું છે. પપ્પા બળદ લેવા માટે ગયા છે. આપણે બેવાનો વારો છે. ઉપાડવાનું કાઠું પડે. ઉપાડવાનું જ કાઠું છે ના કોઈ ઉપાડીને તો ચલો ગાઈસ જઈએ આપણો તો ખેતરમાં. તો ગાઈસ આપણે હેડ્યા છીએ ખેતરમાં. તઈ નહીં હતા તો સટલાશ ન હતો. તો ગાઈસ પપ્પા તો જોવું છે. આજ તો ખુલ્લું જાય કે શનિવાર છે. આજ તો જશે છેલ્લી શનિવાર ખુલ્લું હશે હટલાનું. આપણે તો કોલેજથી ઘેર આવી ગયા હતા. કોલેજથી ઘેર આવીને અને આપણે તો ગયા હતા મમ્મી. આમ ઉઠ્યો છું ખાવાના ટાઈમ. તો ખાવાના ટાઈમ ઉઠી ગયો છું અને મમ્મીને એવું ખાવા માટે આવશું. લેડો ખાવું છે કમ? હું કીધું આ તો બધા ખાઈ લીધું. મને તો એવું લાગ્યું તે ખાઈ લીધું. હું તમને ખાવા બેસી જતો. તો ચલો ગાઈસ ખાવા માટે જઈએ. પ્રકાશને ખેતરમાંથી ઘેર આવી ગયા છે. નહીં પ્રકાશ? સાર બાર લઈને આવ્યા. ગરમી જેવી પડે. ગરમી તો ભડકાદું પેલો તમે ખાઈ લઈએ. તો ગાઈસ ખાવા માટે બેસી જઈએ છીએ. અને હવે તો શેદાજી તો શેદાજી તો બધા પહેલાં ખાવા માટે બેસી ગયા છે. તો શેદાજી ખાવા માટે બેસી ગયા છે. શાનું શાક છે? શાનું શાક છે?
મગ તો કઈ મગનું શાક બનાવ્યું છે હોય તો ખાવા માટે બેસી ગયા છે હોય ખાવા માટે નહીં ખાય હોય તો શાકભાજી કાઢે છે મગનું શાક બનાવ્યું છે ચલો હોય તો કઈ ખાવા બેસી ગયા છે બધા થોડું એક્સ્ટ્રા કઈ ખાઈ લઈએ છાશે થોડી એક્સ્ટ્રા તો ચલો મમ્મી મારે કાઢ લઈએ પેલા વાટકામ થોડું પેલા પેલું શાક તો કાઢું એ તો બોલાવું તો ચલો ગાઈસ ખાઈ લઈએ પેલા આપણે તો એ સૃષ્ટિ ઓય આવજે ઓય આવજે કોણ છે તો ગાઈસ સૃષ્ટિ તો ત્યાં રમવા જતી પણ સૃષ્ટિનું કોમ છે એટલે આપણે સૃષ્ટિને બોલાવીએ ઓ પણ તને બાઇક તો આવતું નહીં તું લઈને કરવા દે હું ડાયવર થઈ ગયો ઓ આ તો પ્રકાશ 2 દાડા ચલાવી માં ડાયવર થઈ ગયા શું થયું તો મમ્મી કેવું ચાલશે ખાલતો જ તો ઓ મમ્મી આ તો 9 લેવાનું કે છે હા મમ્મી એ મમ્મી આમાં વાત તો થાય તો ભાઈ ઓ તારો શોખ શું હશે તારી શોખ તો જતી તાન એ હઈ રહ્યો છે તું એ હઈ રે પણ મમ્મી હાલ વાત તો થાય છે લાઈ નું કરો ખોટું શું કેવું હાલ ખોટો ખર્ચો કરવો એના કરતા સારું કર ચાલે ગાય લા બાઈ મારા માટે હું લેતા ખબર મારા માટે એક લેતા છે થમ્સઅપ હા પણ હું શું હતો મને તો ખબર જ નહીં ઓ ગાઈ તો ચપ્પલો માટે લડાઈઓ થઈ ગઈ આ તો 3 તીકડે ભેગા થયા એક કામ બીગડે અરે આ તો રૂમાલ બુમાલ બધું તૈયાર થઈ ગયો છે એમ કે નહીં જવાની એમ કે ખાલી ફોન નો જાય ના પાડા છે જવાનું તો કઈ છે હજી તો હાલ તો સર નોકરી રાહુલ સાબલમાં તો છે દાદી તો ફોન આવ્યો ચલો સટલાશ ના પોક એ તો પોતાની જાત ઉપર તો ભરોસો હોય પણ વળી આવે છે એની છેડી બોલાવું રસ આમ રસ લાવો કે બાઇક ચલાવે એવું થયું મને તો મને નક્કી ના કહેવાય ઈચ્છી અમુક પ્રોગ્રામ હોય તો એવું છે હા રાહુલ જેમ ફોન આવ્યો રસ એ કીધું તો બાઇક લઈને જાઓ હું એ આ રસ વાળો આવે બીજો શાક તો શું લાવજો ખબર શું લાવવું છે શાક જે ભાવે કઈ લે એટલે હાલ તો ના હોય ના હોય ઓ સુરણ તો ના મજા આવે ઉનાળા તો ભાવતું ઉનાળા ના ભાવ ઘર ઓહો તો બ્રેક જ મારતો ને મુરા તો માહિતી કરી આમ તો વિશ્વાસ નહીં આવતો કે સટલાશ ના મતે હરકી રીતના જઈને ફોન કરજો પહેલા તે તો ગાઈસ આપણે તો કણ આરામ કરવા માટે આવી ગયા છીએ હવે કણ ખાટલો પથરી તો સૃષ્ટિ તો કણ રમત ગાઈસ જોય તડકાની રમત તો ચલો આપણે તો થોડી વાર આરામ કરી લઈએ કારણ કે હજી મેચ જોવાની છે ગાઈસ 3:30 ચાલુ થાય ચલો થોડો આરામ કરી લઈએ તો ગાઈસ મમ્મી તો કણ પથરા આગા કરે છે મમ્મી પથરા આગા કરે ઓ બોરા તો ઘઉં એ બધાને કઢે રવાય લોકોને તો ઘઉં ને અકડી ગયા પણ ખાલી બોરા હમણાં આગા કરવા ને તો કરી દો હમણાં ઉધેવ આઈ જઈ છે બગડીશ કે આટલું મોટું હુશેલ આટલું મોડું હુશેલ લાઈન મૂકી છે અને ગોઠવતા નહીં કોઈ હું તો પરીક્ષા આલવા જશે પરીક્ષા તો આખો દાડો પરીક્ષા આલો છો અત્યારે તો મેચ ચાલુ જ મારતો તો બધો મેચ ચાલુ છે તો ચલો તો ખાવા આલશે ના ખાવા તો નહીં હાલે તો ગાઈસ પપ્પા તો ત્રિશુલ લઈને ઉભા રહ્યા તો પપ્પા રમાડે છે ત્રિશુલ પપ્પા ત્રિશુલ રમાડે છે કોમેન્ટ આવતી હતી તમારી કે આજ મેશુન રમાડે આજ તો ત્રિશુલ રમાડે ઘેર નહીં એટલે નહીં ત્રિશુ આજ તો ત્રિશુલ રમાડે છે તો ફાઇનલી ગાઈસ વકન તો ધોઈ રહ્યો છે શેધાજીનો નોકરીનો કપડો નહીં ભાઈ એકદમ મેલો ગોણ કરે છે હોય તો આ તો ધોવા માટે ઘેર લઈને આવું સ્પેશિયલ નહીં
આવા હે ને થઈ જાય અઠવાડિયું ધોતા જ નહીં વગારે તો ગાઈ જો છે દાદીનો કપડા એકદમ મેલો ઘણ થઈ ગયો છે અઠવાડિયા ઉજી ગાઈ એક જ કપડો પહેરો ના 2 જોડી છે 2 જોડી શું છે દાદી હા કે તો શું અમે પૈસા મેળવા લુગડો ધોઈને વળી મજી થોડા મળે તો નહીં આ તો હું નક્કી મળે ના તો એકન તો કપડો ધોવાઈ રહ્યો છે ને એકન તો મમ્મીએ તો એવું કોમ લીધું છે ને ગાઈ એકલી મમ્મીએ કોમ લીધું છે જો મમ્મી બહુ સરસ કોમ કરી રહી છે ગાઈઝ ને મમ્મી ચલો લાકડો લાવી મમ્મી લાકડો નહોતો મૂકવાનો હું પણ પાઇપો તેરંડો નેચો છે આમ તો એવું મેળ દીધો વધુ ના આવ પાછું આવ કે વધુ હા એવું મેળવી ચાલે નહીં તો ચલો ગાઈઝ મમ્મી તો મમ્મીનું કોમ કરી રહી છે શિયાર એટલે શિયો ઈન તો મમ્મી તું મેકી નતું પાણી તો ફાઇનલી ગાઈઝ પપ્પા જતા રહ્યા છે ખેતરમાં અને આપણે પણ ગાઈઝ જઈ રહ્યા છીએ ખેતરમાં તો પપ્પા ત્યાં કણ છે તો ચલો પહેલાં આપણે ત્યાં કણ જઈએ પપ્પા પાસે કોઈ કણ તો રેલો બધેલો છે તો ચલો તો પપ્પા હોય જતા રહ્યા છે લાકડો લેવા માટે ગાઈઝ હુશેલના બોરા મૂકવાના છે એટલા માટે પપ્પા શું લેવા તો પપ્પા તો ગાઈઝ લાકડો લેવા માટે જ્યાં છે આપણને ખબર જ હતી કે પપ્પા લાકડો લેવા માટે જાય એટલે આપણે પણ ખેતરમાં આવી ગયા કારણ કે ગાઈઝ આપણે આવ્યા હતા સ્પેશિયલ લાકડાનું તો બોનું છે પણ આપણે આવ્યા હતા બાજરી જોવા માટે પણ બાજરી તો શી ઉગી છે હા તો ગાઈઝ બાજરી તો મસ્ત મજાની ઉગી હતી જોઈએ જુઓ બહુ મસ્ત મજાની બાજરી ઉગી હતી છે ને પપ્પાએ લઈ લીધો છે લાકડો નહીં ઉછેલના બોરા મૂકવા તો પપ્પાએ તો લાકડો લઈ લીધો છે તો ગાઈઝ જો એક બપૈયું એ ઉગી છે એક બપૈયું અહીંયા ઉગ્યું બે બપૈયું ઉગી ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ એવું પપ્પાને 2 જણા ઘેર આપણે પણ એક લાકડું લઈ લઈએ પપ્પાને મદદ કરાવીએ આ કાપી જ નાખવાની સાચું કીધું કારણ કે છે ને બધું હોય જતાય ફાવતું નહીં કોઈ તો ચલો આપણે તો પપ્પા અને હું 2 જણા આવું લાકડો લઈ અને જઈ રહ્યા છીએ ગાઈઝ ઘેર તો ચલો ઘેર જઈને અને મળીએ આવું પાછા હું લેવું છે ખારી ટોસ ખારી ટોસ તો ગાઈઝ મમ્મીને તો ખારી ટોસ લેવાની કહી છે તો પેલા તો હેડ્યા હતા ને પાછા બોલાયા નહીં તો ચલો સટલાશ ના દેના છે કવર તો ગાઈઝ આવાજ તો બને છે રોટલા અને હજી સબ્જી તો બની નહીં આની બનાવો મમ્મી સબ્જી ભીંડા હા ભીંડોન કોણ લાવ્યું તું ભીંડા શેધાભાઈ ભીંડા તો શેધાભાઈ તો જો 2 કડીઓ ફોલો એટલે 2 કડીઓ તાન ફોલવી પડે કે એટલે હા શાકમાં સાલા એટલું તો ફોલવું પડે આમ કડીઓ શેવડી છે ઊંટ તો મોટી થઈ છે ના ઊંટ તો મોટું લહણ ઊંટ થયું છે તો ગાઈઝ આવાજ તો સૃષ્ટિ તો હોઈ જઈ છે સૃષ્ટિ ખાવાનું નહીં ઓય ખાવાનું નહીં रस की बाहर में आज हेडो रस खाओ है तो हेडो ना થઈ રહ્યો પાછો આ બાદ ત્રિશુમ ગયો છે અને આ બાદ સૃષ્ટિ ઊંઘી ગયો કાઢી ખાવાનું તો ગાઈઝ આજ તો ખાવામાં રસ અને સબ્જી નહીં છે તો ગાઈઝ ભીંડાની સબ્જી બનાવી છે શેતાજી તો ખાવા માટે બેસી ગયા છે ભીંડાની સબ્જી રસ અને ગવાની રોટલી તો ગાઈઝ ઠંડી બોટલ લઈ લઈએ તો ગાઈઝ આવાજ તો પપ્પા અને મમ્મીને 2 જણા તો ખાવા માટે બેસી ગયો છે અને તો ના લાવે રસ હા હા ખાવાનો છે આ તો વળી ના ખાવું હોય તો ચલો ખાઈ લેતા હેડો લેતા આવું મોટી ઘડી તું લઈ દેજે આઈને ખાવા બેવું તો ગાય છે દાદીને તો શીખું લાગ્યું છે રાકેશ તો શાણ આવશે કે રસે પછી દહન તો ગાય જો એક બાજુ રસ અને એક બાજુ છાસ
હા એમ નહીં આમ તો આ છાશ આપણે લીધી હતી છાશ ને રસનો મેળ ના આવે નહીં આવે છે તઈ થવા દો રસ પાર્ટી રસ ફાટવા તો ફાટ પેલા હું તો મને તો એવું કશું થતું નહીં કહેવાતો તો શું બધી પણ ગાઈઝ હું તો રસે ખાઈ લેવું ના રસે ખાઈ લેવું અને છાશે પી લેવું ફાટવું હોય તો મને ફાટ જ નથી તો ચલો ગાઈઝ ખાઈ લઈએ આપણો તો ભીંડોની સબ્જી અને છાશ ઘઉંની રોટલી અને રસ ફાટવું હોય તો ફાટી જાય ગાઈઝ પેટમાં જઈને પણ હાલ ખાવાનું ખરું રાખીશ તો આયા નહીં હજી જો બધા તો રાખીશું લે ના કે હાલ તો ઉસકાવો બરોબર મમ્મીને કીધું મના લીધો આઈને તો એ લઈને વાટકામાં તો કઈ છે દાદી તો રસ ગુંદેડવા રહ્યા જો શુભ મુહૂર્ત કર્યું છે ત્યાં તો જાડો જ આવે બજારનો કેવો હોય જાડો તો કઈ દાબા તો જો મમ્મીએ રસ લેવા માટે આવી જઈ છે રસ લેવા તાને લાયા છે તે રસ તાને ખાવું પડે છે તો ગાઈઝ હા આવ એટલા પર રસ લાવવા તો ગાઈઝ મમ્મી ને પપ્પાને તો પેલા ઘરમાં લાગ્યો છે ને રસ મે લાગ્યો રસ લાવો જબર ભાવ તો ગાઈઝ મમ્મીને તો જો પેલા ઘરમાં ખાવા માટે બેઠા તો એટલે પપ્પા બી આનો રસ લેવા માટે આવ્યા છે લઈ જતા ને પેલા ઘરમાં થોડો વાટકામાં તવા તો ગાઈઝ મમ્મીને તો રસ લઈને પેલા ઘરમાં હેઠે છે અને આપણે તો ખાઈ લેતા ને રસ તા એટલા વખત આવે એટલા વખત રસ એક વખત શ્રીખંડે લાવવાનું પાછું હા રસ ને શ્રીખંડ એટલે હા અને વહેલા કહેવાનું એટલે પૂરી કઈ કોક બનાવીએ શ્રીખંડ પૂરી બની આ વખત શ્રીખંડ પૂરી પેલા રવિવારે અમે તો ખાઈ લેવું એ રવિવાર તો કાલ પરમ દાળ કાલ રજા હતા તો કાલ બનાવીએ હતા તો કઈ આપણે તો રસ કાઢી લીધો છે વાટકામાં હવે આટલો બચાવ્યો છે રાકેશ માટે તો આપણે હવે રસ અને રોટલી ખાઈશું પૂરી તો નહીં એટલે રસ ને રોટલી તો ચલો ગાઈસ ખાઈ લઈએ તમારે ખાવું હોય તો આવી જાઓ રસ રોટલી અને સિઝનનો પહેલો રસ છે આવ્યો અને છે ને આવું સિઝનમાં શ્રીખંડ રસ એવું બધું ખાવું પડે નહીં એક દાડો ખમણ બનાવીએ આપણે ઘણા દાડે બનાવી નહીં કોઈ છે તારે ખમણ બનાવતા વખત હા એમ નહીં રજા પડે એટલે ઘણો ટાઈમ ના થયો આ વખત બનાવીએ નહીં તો કઈ આપણે તો ખાઈ લીધું છે અને આવાજ તો મમ્મીએ તો પથારવાનું ચાલુ કરી દીધું ખાઈ લીધું રસ કેવો લાગ્યો એ તો તવાન ખબર કે મને તો અસર લાગ્યું મને અસર લાગ્યો તાને હા તો કાયમ એવો રસ જ ખાવો છે કાયમ રસ જ ખાવો છે રસ ખાવાનો શ્રીખંડ લાવવાનું પૂરી ઉતારવાની અને આમ તો એવું જ ખાવું છે તો ગાઈસ મમ્મી તો જો રસ શ્રીખંડ ને એવું જ ખાવું છે આમ તો રસ આજ તો મેઠો લાગ્યો છે રસ મેઠો લાગ્યો સરસ લાગ્યો મજા આવી ગઈ ને ખાવાની મજા આવી ગઈ ખાવાની આવું તો જોવા થોડું સીઝન મળે તાને આવું તો ખાવાનું થોડું લાવવું જ પડે 10 દાડે લાવી દેવાના 10 દાડે અમે તારું પૈસા તો વપરાઈ દઈશ વગર જોતા નહીં હા વગર જોતા વપરાઈ જાય નાહી શ્રીખંડ ખાવાનું પૂરી ખાવાની અને બધો ખાઈ કે ઘરમાં બધો ના ખાય ફેમિલી ખોય તો ચલો તાન ગાઈસ મમ્મી તો પથારીઓ પથરા છે ઊંઘવા માટે ઊંઘી જઈએ પછી સવારમાં વહેલો ઉઠીએ આજ તો વહેલો ઉઠી ગયો પાછો હા વહેલો ઉઠીએ પછી સાર બાર લેવા એટલે આજ તો વહેલો ઘણું ઉઠવું પડશે એવું લાગે આજ મોડ થયું એવું ના કરતો ઓ વા તાપનું પછી આજ તો કેવું થતું હતું સાર વાટતા અરે વાતું જ નહીં સાર વાટતા આમ હાય તો જો ગાઈસ હોય તો પેલા ઊંધા પડવા માંડ્યો છે તો ગાઈસ આ બાસ તો ખાઈ પીને વાહન તો હોય છે હજી ધોવાતો નહીં હજી વાહન લઈ જવાનો છે હજી તો ચલો આપણે તો થોડી IPL જોશું ઝાડ નીચે બોધ દીધી છે મચ્છરદાની
પપ્પા ગુડ નાઇટ, મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગાઈઝ વાગી ગયા છે 10, 10:30. તો આપણે વ્લોગનો આટલા એન્ડ કરીએ છીએ. અને જો આપણો વ્લોગ તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરો. અને બધાનો ગાઈઝનો મારા તરફથી ગુડ નાઇટ. જય માતાજી, જય બાબારી, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ગાઈઝ આવું કરીએ આરામ. બાય બાય, ટાટા, સી યુ.